ખૂબ સ્વાગત. આજના કાર્યક્રમની શરૂઆત આપણે માંગલિકથી કરીએ. નમો આર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ પદ્મં અવૈ મંગલમ. સર્વારિષ્ટ પ્રણાશાય સર્વભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામીને નમઃ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલદાતા. અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનતો ધમો લોગુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનતમ ધમ્મં શરણમ પવજ્જામિ. રાગ દ્વેષથી મુક્ત થઈને મુક્તિ સુખ સૌ જગવરો. બેસો બધા, બેસો. દરેક અનેક ભાષાઓના જાણકાર એમનો લાભ આપણને મળી રહ્યો છે. ખરેખર કેટલીક ત્રિપુટીઓ એટલે કે ત્રણની ટુકડીઓ એવી છે કે જે આપણને ડગલે ને પગલે યાદ આવે. દેવ, ગુરુ અને ધર્મ, કરવું કરાવવું ને અનુમોદવું, સપનું જોવું અને સપનું પૂરું થવું. આપણે રોજે સપના જોઈએ છીએ. એક કપડું સીવવા માટે શેની શેની જરૂર પડે? પહેલા આપણી આંખ, વિઝન, દ્રષ્ટિ, આ દ્રષ્ટિની જરૂર પડે. આ ત્રણેયનું જ્યારે સંધાન થાય ત્યારે એક કપડું સીવાય છે. ડગલે પગલે ભગવાન અને મંદિરની આવશ્યકતા છે. પણ આજનો યુગ, આજનો સમય એવો આવ્યો છે કે એક વખત એવું હતું કે આપણને ડૉક્ટરો પણ એમ કહેતા કે તમે દવા લેવા માટે ના આવો, પણ માંદા જ ન પડો, બીમાર જ ન પડો. આજનો સમય એવો આવ્યો છે કે માણસ, આજની લાઈફસ્ટાઈલ, આજનું પર્યાવરણ માણસને બીમારીના મુખની અંદર જ ધકેલતું રહે છે. ત્યારે કોઈક એવા વિરલ વ્યક્તિઓ હોય કે જેમના અંતરની અંદર આવો ભાવ જાગે, જેમ ભગવાનની જરૂર પડે છે. બિદડાના આંગણે બચુભાઈનું એક સપનું હતું. આજથી 50 વર્ષ પહેલા આંખના ઓપરેશન, મોતિયાના ઓપરેશનો માટે કેમ્પ થતા અને એ કેમ્પની અંદર સેંકડો માણસો લાભ લેતા. એક સમય એવો હતો કે અમારા બિદડાના જ, અમારા જ માસી ગુરુ, વડીલ ગુરુ કીર્તિશ્રી મહારાજ સાહેબ, એમને આંખનો મોતિયાનું ઓપરેશન કરાવ્યું અને અમે પાછા અમારા સ્થાને જઈ રહ્યા હતા. આ દ્રશ્ય બચુભાઈએ જોયું અને બચુભાઈના મનની અંદર થયું કે ખરેખર આપણે કેમ્પ કરાવીએ. અનેક દર્દીઓને આની અંદર લાભ લે છે, પણ સાધુ સાધ્વી માટે આ દ્રશ્ય જોઈને એમના મનની અંદર એક ભાવના થઈ અને આજ બિદડા સર્વોદય ટ્રસ્ટ, જેમના ઓથર, એમના સન બચુભાઈ, આપણા બચુભાઈના સન શરદભાઈ મેરતી જાય. કિશોરભાઈ મૂળે મોતી ખાખરના વતની, એમનો જે કુટુંબ પ્રેમ, માણસ માણસ વચ્ચેની જે લાગણી, ભગવાન આદિનાથની ભક્તિ, ગુરુઓ પ્રત્યેનો એમનો વૈયાવચનો ભાવ,
આ જે ભાવ છે વર્ષો પહેલા સુશીલાબેન અને એવા સમયની અંદર એમણે જે દ્રશ્ય જોયું હતું એ દ્રશ્યને એ સ્વપ્નને એમની કચ્છની ભૂમિ અને માતાનો પ્રેમ મેના દેવીનો પ્રેમ આ પ્રેમ એમને અમેરિકાથી આ વસ્તુને સાકાર કરવા માટે અહીંયા લઈ આવ્યા જે ગામમાંથી 75 જેટલા દીક્ષાર્થીઓ દીક્ષા લઈને પોતાના આત્માની આરાધના કરી રહ્યા છે મોટી ખાખરના જ કેશવજી વીરજી પરિવાર વિક્રમ પરિવાર કે કિશોરભાઈને આ ભાવના થઈ પ્રાણજીવનભાઈ એમના પુત્રો વિપિનભાઈ બીજું નામ દીકરીઓ આજે ડગલે ને પગલે દવાખાના હોસ્પિટલો ડોક્ટરોની જરૂર છે બિદડાની અંદર મોટી ખાખરની અંદર ગેલડાની અંદર રામાણિયાની અંદર કેશવજી વીરજી પરિવાર વિપિનભાઈ અને એમની દીકરીઓ ગોપી પુષ્પાબેન આ એમના ધર્મપત્ની એમના મમ્મી એ સપનું એ સીમાચિહ્ન સાકાર થઈ જવા રહ્યું છે ખરેખર જેમ ભગવાનની જરૂર છે એવી રીતે ડોક્ટર હોસ્પિટલો આરોગ્ય વગર કશું નથી આ એમનું સપનું આજે પૂરું થવા પામ્યું છે એ જ આશીર્વાદ આપીએ કે હોસ્પિટલની મુલાકાત લેવાની કોઈને જરૂર જ ન પડે એવી આપણી જીવનશૈલી બનાવીએ કે આપણે પોતે જ આપણા ડોક્ટર બનીએ એક સમય એવો હતો કે અહીંયા આગળ કોઈ ડોક્ટરની સગવડતા નહીં રાતના એક ભુજથી ડોક્ટર આવે અશોક ડોક્ટર સૌથી પહેલા જે સંસ્થાનું આપણે જે ક્લિનિકનું હમણાં ઉદ્ઘાટન કર્યું મારા સાહેબ એમને પણ એ જણાવ્યું એમાં અને આપણે આગળ પણ હજી સાંભળશું કે સુશીલા વોરા મેડિકલ અને ચેરિટેબલ ટ્રસ્ટ જે ફોર્મ થયું જે ચાલુ થયું એ ડૉક્ટર કિશોર વોરા જે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે અમેરિકામાં ઓવન્સબરો ગામ મોટી ખાખરના એમની ઘણા વર્ષોથી ઈચ્છા હતી અને એ ઈચ્છા આગળ કેમ ફળીભૂત થઈ એ પોતે જ આગળ જણાવશે પણ આપણે આ વાત વારંવાર સાંભળશું અને એ જણાવે છે કે આપણે એમનું જે સ્વપ્ન કેટલા વર્ષોથી હતું એ આજે જ્યારે ફળીભૂત થયું છે ત્યારે એમને બી ખૂબ આનંદ છે અમને સૌને પરિવારને ખૂબ આનંદ છે અને આવા સુંદર આશીર્વાદ મળે છે ત્યારે આ બહુ આગળ વધશે જ ડૉક્ટર કિશોર વોરા અમેરિકા ઓવન્સબ્રો કેન્ટકીમાં એક ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે ત્યાં હાર્ટની ને જે આપણે સ્ટેન્ટ ને એન્જિયોપ્લાસ્ટી ને એ બધું કરે છે વેઇન અને આર્ટરીના પણ એ ઘણા બધા જે ડીપ વેઇન આર્ટરીને એના જે પ્રોબ્લેમ્સ હોય છે એની પણ સર્જરીઝ કરે છે અને હમણાં એમણે 52મો જે બિદડા સર્વોદય ટ્રસ્ટનો જે કેમ્પ છે એ પણ એના સ્પોન્સર છે મેઇન સ્પોન્સર વર્ષોથી બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે એ રીતે સંકળાયેલા છે કે જ્યારે મેડિકલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે વોલન્ટિયર કરવા પણ આવતા હતા અને આ જે સેવાની ભાવના છે એ પહેલેથી જ એમને છે અને એના માટેના જે એક મુખ્ય સ્ત્રોત હતા જે એમને પરિવારમાં તો એમણે જોયું જ છે પણ એમણે બહાર પણ એમને ઘણે ઠેકાણાથી આ એવી જે પ્રોત્સાહન મળ્યું કે જે એમને જોઈને કોઈકને આપણને ઈચ્છા થાય કે આપણે પણ એવા બનીએ એવા આજના શુભ પ્રસંગે આપણી સૌની વચ્ચે એક ભવ્ય વ્યક્તિત્વ અહીંયા ઉપસ્થિત છે એમને આપણે લિવિંગ લેજન્ડ પણ કહી શકીએ એનો જે મહાયજ્ઞ આદર્યો અને બીજું ઘણું બધું આગળ કામ વધાર્યું
એને લીધે આજે એ સમગ્ર કચ્છના અધા છે એવા લીલાધર માણેકગડા આપણી વચ્ચે હાજર છે. આ ગામ ભોજાયના આ કર્મવીર એની પ્રવૃત્તિઓનું લિસ્ટ હું બતાવું. એ સૂર્યને દીવો, કોઈ તબીબી સેવાઓ હાજર નહોતી ત્યારે એમનું ગામ ભોજાય ત્યાં આરોગ્ય પ્રવૃત્તિઓ શરૂ કરી. ભોજાય સર્વોદય ટ્રસ્ટની સ્થાપના કરી. એ ટ્રસ્ટની અંતર્ગત સ્ત્રીરોગ શિબિર, પેશાબ પથરી શિબિર અને બીજી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ કરી. હવે રૂરલ એટલે ગામડાઓમાં ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ હોય છે, ઘણા બધા ટ્રસ્ટ, ઘણી બધી હોસ્પિટલ્સ ઊભી થાય છે અને વધુ ને વધુ સેવાઓ મળે છે. એમનો અભિગમ છે એક બહુ જ યુનિક છે. એક એક્ઝામ્પલ આપું તો ધરતીકંપ વખતે જે નુકસાન થયું હતું અને જે લોકોને ઈજાઓ થઈ હતી એની સારવાર તો બિદડા સર્વોદય ટ્રસ્ટમાં ને થઈ, પણ એ દૂરંદેશી વાપરીને કે આપણે આનું આજે આપણે સારવાર કરી પણ આગળ એને તકલીફ ન થાય એટલા માટે ફિઝિકલ થેરપી, ફિઝિયોથેરપી અને જે એનો પ્રોગ્રામ ચાલુ થયો અને આજે એ કેન્દ્ર બહુ જ વિકસિત થઈ ગયું છે. ધરતીકંપ વખતે ઘર બાંધવા માટે પણ લોકોને ફક્ત આર્થિક સહાય નહીં પણ એ માણસને આપણે ઊભો કરશું તો ઘર ઊભું થઈ જશે એવો એમનો જે અપ્રોચ હતો. પ્રાથમિક સારવાર કેન્દ્રની શરૂઆત આજે આપણે એમના હાથે ઉદ્ઘાટન કર્યું એટલે અમારું હૈયું ગદગદ થાય છે. હું અદાને વિનંતી કરીશ કે એ આપણને બે શબ્દ કહે. મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ, મારી વાતની શરૂઆત એક હું ઉર્દૂના શેરથી કરીશ. ઉર્દૂમાં એક શેર છે, ઉફક નિહા હૈ. ઉફક એટલે ક્ષિતિજ અને નિહા એટલે બહુ દૂર છે. ઉફક નિહા હૈ, ચલો હદે નજર કા જિક્ર કરે. ક્ષિતિજ બહુ દૂર છે એની વાત જવા દે, પણ આપણી નજર જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીની આપણે વાત કરીએ. અને આજે જે આ કેન્દ્ર ઊભું થયું છે એ આ શેરને બરાબર યોગ્ય લાગે છે કે આપણી નજર ક્યાં પહોંચી છે, ચાલો ત્યાં સુધી તો આપણે પ્રવાસ કરીએ. सूरज लाना मुमकिन नहीं तो चलो एक दिया जलाया जाए. વાત કરવા બેસીએ તો આરોગ્ય અંગેની જ્યારે વાતો કરવા બેસીએ ત્યારે દિવસો ઓછા પડે, રાતો ઓછી પડે. એક નાની સી શુભ શરૂઆત 1973થી થઈ. 75થી બિદડા શરૂ થયું, 98થી ભોજાય શરૂ થયું, 2005માં ધરતીકંપમાં સતંતર રીતે ધ્વસ્ત થઈ ગયેલી વાગડ હોસ્પિટલ 2005માં શરૂ થઈ. આજે આ ત્રણેય ક્ષેત્રો ભોજાય, બિદડા કે ભચાઉ એક માનવતાનો ઝંડો લઈને નીકળ્યા છીએ. શું થાય છે, કેટલું થાય છે એનું માપ નથી, પણ કેવું થાય છે એ તો જરૂર નોંધવા જેવું છે કે બિદડાની હૃદય રોગ શિબિરો આજે ઇન્ટરનેશનલી પ્રખ્યાત થઈ છે. ભચાઉ જેવા આમ તો શહેર છે પણ હજુ એ વાતાવરણ ગામડાનું છે, ત્યાં દર વર્ષે યુરોલોજી, પેશાબ અને પથરી માટે 8 શિબિરો થાય છે. આગળ વધતા જઈએ. શરૂઆત નાની હોય, લક્ષ્ય મોટું હોય.
અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટેનો જે આપણો પ્રવાસ છે, આગળનો રસ્તો સરળ બનશે. જૂના રોગો ઉપર આપણે કાબુ મેળવતા જઈએ છીએ ત્યારે નવા રોગો વધતા જાય છે. એટલું બધું વધી ગયું છે. સરળ શક્ય નથી બધું આપણે આવરી લઈએ. બધું સૂરજ બધા ઠેકાણે નહીં આવી શકે. પોજામાં કિડની સારવાર કેન્દ્ર અંગેનું ખાતમુહૂર્ત વખતે ડૉક્ટર મહેન્દ્ર મારુએ બહુ સરસ વાત કરી હતી. જેમણે મદદ કરી હતી એમણે ક્યારેય એમને પૂછ્યું નહોતું કે શું પૈસા પડશે. ડૉક્ટર દામજી હરિયાએ એમની સારવાર કરી હતી અને ત્યારે એમણે આંખોમાં આંસુ સાથે વાત કરી હતી કે આ ઋણ ચૂકવવાની મને તક મળી છે. કિશોરનો પણ એ જ ભાવ છે. એને પણ એક ઋણ ચૂકવવાની તક મળી છે. આ ઋણ ચૂકવવાની વાત અંગેની એક નાની વાત કરીને મારું પ્રવચન પૂરું કરીશ. પહેલી સવારની વાત, વહેલી સવાર હતી. ડોશીમાને અમે દેવરી ગયા દાનની પેટી પાસે, અને દાનની પેટી પાસે એમણે પોતાના છેડામાંથી, છાલના છેડામાંથી પૈસા, એમના જીવનમાં એમણે જે પ્રગતિ કરી છે પાછી આપે છે પ્રગતિ, અને ઈચ્છે છે કે પ્રગતિ કરવા માટેની અમને જે તક મળી હતી, સેવા કરવાની અમને જે તક મળી હતી, એ તક સૌને મળી રહે, સૌનું ભલું થાય, સર્વ સુખી ભવો, એ ભાવના સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ધન્યવાદ. માનનીય અદા અને વિજયભાઈ બંને, મયુર, વિપિનભાઈ, મોટાભાઈ, માલલ બેણિયા, અમારા સરપંચ અને મારા મિત્ર ભરત અને બીજા બધા માનનીય અતિથિઓ. મને ઇંગ્લિશમાં અને ગુજરાતી બધામાં તકલીફ છે, એટલે મને જરા માફ કરજો. બોલીશ એક 1965 કે 1966 ત્યારે મહારાષ્ટ્ર અને મુંબઈમાં દુકાળ હતો. ત્યારે મારા બધા એમના ફાધરે, પપ્પાએ અમને કચ્છ મોકલ્યા. ત્યારે હું, મારી મધર ભાઈ બીનાબેન, મેનાબેન અને મારી નાની બહેન વાસંતી, એમથી નાની સુશીલા. સુશીલા બધા કરતાં નાની હતી, એ 2 વર્ષની હતી. તો અહીંયા આવ્યા. હું બીજા ધોરણમાં અહીંયા ભણવા પણ લાગ્યો. 6 મહિના ભણ્યો હશે. એક વખત સ્કૂલથી પાછો આવ્યો તો જોયું કે મારી મમ્મી રડતી હતી અને બધા ભેગા થયા. ત્યારે ખબર પડી કે સુશીલા ગોટા ચડી. પછી ખબર પડી કે ન્યુમોનિયા, કારણ કે ત્યાં કોઈ ડૉક્ટર જ નહીં. ત્યારે આજુબાજુમાંથી કોઈ ડૉક્ટર નહીં, રાતના બી કોઈ નહીં, કામી મળે નહીં. એ મને હંમેશા થતું હતું. સમય વધી ગયો. પછી અમે તો પાછા જતા રહ્યા મુંબઈ, અને ટાઈમ પસાર થતો ગયો. પણ મનમાં એક ક્યારેક ને ક્યારેક વચમાં આવતું હતું કે આ તો કંઈક થવું જોઈએ મોટી કાકરમાં. પછી કહું છું ને, એક્સિડન્ટલી કે ભૂલથી હું ડૉક્ટર થઈ ગયો. મને જ ખબર નથી હું શું કરવાનો હતો. મારા મમ્મી પપ્પાએ તો જન્મ આપ્યો. 13 વર્ષની ઉંમરે અમે લોકો મમ્મી પપ્પા બધાને ખોયા. હું, વાસંતી અને નૈના. મેં અત્યાર સુધી નૈનાને કીધું નથી, પણ સુશીલા, નૈનામાં સુશીલા દેખાય. પછી ભાઈ બાપુજી, એટલે મારા માસી આવે તો અમને ભાઈ બાપુજી જ બોલાવું. એ અને મારા ફૂઈ ફુવા બધાના હીરો હોય ને, કે આપણા પાસે આપણા બધા હીરો હોય, કોઈક આપણા રોલ મોડલ હોય. તો મારા રોલ મોડલ મારા ફૂઈ, મારા ભાઈ બાપુજી. અને બધામાં બધા મને જો પ્રોત્સાહન કર્યું હોય ને કોઈ આગળ ભણવામાં,
તો બે ભાઈઓ, મોટા ભાઈ ભરતભાઈ અને જગજીવન. હું ભણવાનો એવરેજ હતો. જ્યારે એમને જોયા ને ભણતા ત્યારે એવો બી સમય આવ્યો, હું એક્સિડન્ટ મેં એટલે કીધું કે મને જવું હતું, મને આઈઆઈટીમાં જવું હતું, પણ આઈઆઈટીમાં મને એડમિશન ન મળે કારણ કે હું મારી ઉંમર થઈ ગયેલી તો મને એક્ઝામ પણ નહીં આપવા મળી. એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, પાછું આપ્યું. ફાર્મસીમાં એડમિશન લીધું, બહુ મજા આવે, ફાર્મસી કરશું. મેડિસિનમાં ગયો, પહેલો જ લેક્ચર સાંભળ્યું, મેં કીધું આ આપણું કામ નથી, તો જતો પાછા જતા રહી. ઘરે આવ્યો, બાપુજીને સમજાવ્યું, બાપુજી માની ગયા. જગજીવન મોટા ભાઈએ મને રૂમમાં બંધ કરી કાઢ્યા અને બધું સમજાયું. પછી એમના મિત્રો આવ્યા છે, હજી ખબર છે, વિનોદ સંગોઈ અને ડૉક્ટર વ્યાસ આવીને બધું સમજાવ્યા. એટલે પછી મેં કીધું, પછી ભરતે કીધું આપણે બે ત્રણ જગ્યાએ જોતા હતા કે મેળ નહીં થયો, તો પત્રિકામાં ના. પછી ભરતે પત્રિકામાં નાખ્યું તો વિપિનભાઈ જોયું કે આપણે અહીંયા છે જગ્યા. તો પછી ભરતને વાત કરી, ભરતના બનેવી થાય એટલે હવે બધા સંજોગ લખેલા હશે એટલે જ આ બધું થયું. પછી એમને એમ કીધું તમારી આ તમે જગ્યા લો અને બનાવો. તો પછી અમે અહીંયા નક્કી કર્યું ને કામ ચાલુ કર્યું. બધાને ડાઉટ હતો કે 9 મહિનામાં કેમ થઈ જશે. મેં કીધું ભરત છે ને બધું કરી કાઢશે. ઘણા ટ્રસ્ટીઓ, બધા ટ્રસ્ટીઓ આભાર માનું છું કે જેમને કામ કર્યું છે. ખાસ હિરેનભાઈ જે મારા સાડુભાઈ થાય, એમણે જ બધું ભાગમદાર એ ભરતભાઈ અને વિપિનભાઈ ક્યારે આવતા હોય. પછી ભરતભાઈના બીજા બનાવી છે, એ પણ એમનો આભાર. પછી પાછળ જે કહે ને કે આપ તો બધા અમે બધા વાતો કરતા હોય, એમનું બધું પ્લાન કરીએ. પછી આ બધું બેકબોનમાં જે પાછળ બેકડોરમાં જે બધું કામ કરતા હોય ને, સુરેખા ભાભી છે, બીના, એ લોકો બધું જોરદાર બધું કામ કર્યું. ખાસ તો અમારા બિલ્ડર ક્યાં છે, એમનો ખાસ આભાર કે જે કામ કર્યું છે, જે ઇસ્માઇલ સૈફ અલીભાઈ જે કામ કર્યું છે, જે સરસ કામ કર્યું છે એમણે, એ આટલું સરસ કામ, એ બિલ્ડિંગ જે જોઈએ ને અંદર, તો હું એકદમ શક થઈ ગયો કે શું કામ કર્યું છે, કેટલું ઝડપથી કર્યું છે. પાછું અનબિલિવેબલ. એમની ટીમ જોરદાર, બહુ સરસ જે કામ કર્યું છે, અનબિલિવેબલ. હું વિરેન્દ્ર કાકાને બોલવા નથી માંગતો. વિરેન્દ્ર કાકા આમ અમે ઉંમરમાં સાથે એક જ સરખા છીએ. ખીમજી બાપાના સન, એમની જગ્યા અમને આપેલી 2 વર્ષથી કે 3 વર્ષથી અમે કામ કરી છે. બહુ બહુ આભાર એમણે જે કર્યું છે. એમણે પછી બી કીધેલું કે કંઈક જરૂર હોય તો કહેજો અમને. એમ આ બધું છે ને, આપણે ભલે નિમિત્ત બનીએ, ઈશ્વરની ઈચ્છા હોય તો જ થાય બધું. એક તો ઉપર ઈશ્વરની ઈચ્છા જોઈએ અને નીચે અમારા બોસની ઈચ્છા હોય તો જ આગળ બધું. બસ આ પ્રોજેક્ટ સફળ થાય અને બધાને, જે સરપંચ છે, બધા અમારા અહીંયાના લોકો, બધા જે એમનો આશીર્વાદ, એમનું દેખરેખ કે આગળ વધે બધું, બસ એ જ જોઈએ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ઘણા વર્ષોથી કચ્છમાં સ્થાયી થયા છે, ખૂબ 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 અનુભવી છે અને એમને કોઈ કામ કીધેલું હોય ને તો તરત થઈ જ જાય. એ ભરતભાઈ હવે આપણને આ 2 વર્ષમાં ક્લિનિકનું એમણે જે રીતે આગળ વધારી છે એનો પૂરો અહેવાલ આપણને આપશે. ખાસ તો આપણું જે સુશીલા વોરા ટ્રસ્ટ જે છે, એ ટ્રસ્ટની જે સ્થાપના થઈ આજથી 2.5 વર્ષ પહેલા, તો એ કામ ડૉક્ટર મયુર મોટા દ્વારા એ મને ટ્રસ્ટ કર્યું, એન્ટ્રસ્ટ કર્યું, અને આપણા મોટી ખાખર ગામમાં શ્રી રતિલાલભાઈને એન્ટ્રસ્ટ કર્યું. અંદાજિત 150 રૂપિયામાં આઈવી ગ્લુકોઝ બાટલો ચડાવીએ છીએ. હવે આ પ્રવૃત્તિને આગળ વધારવા માટે જે કિશોરભાઈએ જે મહેનત કરી છે, જે જહેમત લીધી છે, જે મેઇન આયોજન કરેલું છે, જેના મુખ્ય દાતા છે
તો એમણે આગળ વધારવા માટે આ બિલ્ડિંગનું નિર્માણ કર્યું અને આ બિલ્ડિંગમાં આપણે મેડિકલ સ્ટોર, લેબોરેટરી, એક્સરે, કાર્ડિયોગ્રામ અને ફિઝિયોથેરાપી તથા ડેન્ટિસ્ટ્રી એનું આયોજન કરેલ છે. પહેલા આપણું દવાખાનું સવારના ભાગમાં ચાલતું હતું, સવારના 9 થી 12. હવે આ બિલ્ડિંગમાં દવાખાનું સવારના 9 થી 12, 12:30 અને સાંજના 3 થી 6. તે સિવાય ઇમરજન્સી સેવા, રાત્રિ સેવા ઉપલબ્ધ છે. અને બિલકુલ ટાઈમ જ નહોતો મળતો. જે આપણા ગામવાસી, ખાખર ગામવાસીઓને આભારી છે કે જે આટલી મોટી સંખ્યામાં એમનો લાભ લે છે. પહેલા સૌ પ્રથમ સેવા આપવાની છે તો એ લોકોને એકદમ જ નજદીક પડશે, બહાર જવું નહીં પડે. અને જ્યારે આ દવાખાનું આપણે ચાલુ કરીશું ત્યારે મને ચોક્કસ શ્રદ્ધા છે કે આજુબાજુના 15 થી 20 ગામડાઓ, બધા જ ગામડાઓ એનો લાભ લેશે અને આગળ જતા એની પ્રગતિ થશે. અને એમાં સૌથી મોટો યોગદાન ડૉક્ટર કિશોર વોરા તથા આપણા જમીનના દાતા શ્રી બિપિનભાઈ પ્રાણજીવન નિગમ તરફથી છે. ખાસ કરીને હું અમારા ડૉક્ટરગણ, જે ડૉક્ટર વિકે શાહ, ડૉક્ટર નિલેશ મારુ, ડૉક્ટર શાંતિભાઈ કેનિયા, ડૉક્ટર ગામના સરપંચ શ્રી બળવંતભાઈ, આપણા જૈન આગેવાનો, આજુબાજુના જૈન આગેવાનો, ગુજરાત ગામના મોટી સંખ્યામાં પધારેલા ભાઈ બહેનો અને તથા અમારા જે બધા કાર્યકારી કર્મચારીઓ બધા ઉપસ્થિત રહ્યા તે બદલ ધન્યવાદ, આભાર. આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ અને આ ઇમારત ઊભી કરવામાં જે લોકોનો પ્રત્યક્ષ પરોક્ષ સહકાર રહ્યો છે એ લોકોનો આપણે અહીં સન્માન કરીશું. એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. ચીફ ગેસ્ટ અદા એમનું સન્માન કરશે ડૉક્ટર કિશોર વોરા. किशोर भाई सामने रही जाओ, किशोर बेटा सामने. એમના મોટો દીકરો શ્રેણિક અહીં હાજર છે. શ્રેણિક આઈટી એન્જિનિયર છે અને એમના પત્ની મીરલ એ BHMS ફિઝિશિયન છે. એમનો બીજા દીકરા ચિંતન જે જાપાનમાં રહે છે, જાપાનીઝ કંપનીમાં કામ કરે છે અને એમની પત્નીનું નામ જેનત છે. गिरा सन्मान के भाईलाल भाई ये जो हो जाए વિપિનભાઈનું સન્માન કિશોરભાઈના બનેવી ભાઈલાલ ભાઈ કરે છે અને એમની સાથે ભાઈલાલભાઈના જમાઈ હિરેનભાઈ ગાલા પણ ઉપસ્થિત છે.
ધન્યવાદ. તેમની દીકરી શ્વેતા પણ અહીં હાજર છે, એમને પણ ઉપર આવવા આપણે આમંત્રિત કરીએ છીએ. ભરત ભાઈડા બીટુ પટેલ સામે નહીં રહી જવાનું હજુ બાજુ એડા સામે ભરતભાઈ. ધન્યવાદ. કિશોરભાઈનો આગ્રહ છે કે આ ઓપન કરીને વિડીયો Open that also. Yeah, open it. Open it. It's electronic stethoscope. You will love it. This is my favorite stethoscope. ઇલેક્ટ્રોનિક સ્ટેથોસ્કોપ છે. પણ એમના તરફથી એમના વતી અમે નિસર્ગ શૈલેષ ધરોડને આમંત્રિત કરીએ છીએ. કિશોરભાઈના સન પારસ એ એક ઓફથલ્મોલોજિસ્ટ છે અને હમણાં રેટિનાની ફેલોશિપ પૂરી કરી રહ્યો છે. બાજુ નહીં રહી સામે હા યસ સામે અહીં આમંત્રિત કરું છું. સામે જ છે સાહેબ. Yes, correct. Thank you. બેટા સામે નહીં રહી અહીં સામે નહીં રહી સાહેબ બેટા મયુરભાઈ કેશવજી ડેડિયા સન્માન સ્વીકારે છે. હવે આપણા આ જે પ્રોજેક્ટના આર્કિટેક્ટ અહમદભાઈ ખત્રી એમનું આપણે સન્માન કરશું. એ માટે હું કિશોરભાઈના ભાઈ જગજીવન સાવલા અને એમના મિત્ર ડૉક્ટર મહેન્દ્ર મારુને આમંત્રિત કરું છું. ખાતમુહૂર્ત હમણાં જ 2 દિવસ પહેલાં હતું. હા થઈ ગયું છે. કોન્ટ્રાક્ટર સૈફ અલીભાઈ
આ 5800 સ્ક્વેર ફૂટનું મકાન જે છે એમણે 9 મહિનાના ગાળામાં આ કન્સ્ટ્રક્શન પૂરું કર્યું. એમનું સન્માન કરવા માટે હું ચંપકભાઈ છેડા, કિશોરભાઈના મામા, અને કિશોરભાઈના ભાઈ દિનેશભાઈ વોરાને આમંત્રિત કરું છું. મોટી કાકરના સરપંચ રતનભાઈ ગઢવી જે સ્ટેજ પર હાજર છે, એમનું આપણે સન્માન કરશું. નીલેશ બેઠા સામે સામે નીલેશભાઈ હવે જે નેક્સ્ટ આપણે સન્માન કરવાના છીએ, એમણે આ ક્લિનિક માટે ડૉક્ટર ભરતભાઈ સાથે મળીને રાત દિવસ મહેનત કરી છે છેલ્લા 2.5 વર્ષથી, અને ઓલમોસ્ટ કુટુંબ જેવા જ છે. પહેલું નામ છે સુલતાન કુંભાર. એમનું સ્વાગત કરવા માટે હું કિશોરભાઈના બનેવી કિશોર વિસરિયા અને કિશોરભાઈના નેફ્યુ ઉમંગ સાવલાને આમંત્રિત કરું છું. સામે છે. સામે રહી છે. ભાઈ દાદાભાઈ મંદરા, એ પણ ડૉક્ટર દરોડ સાથે કામ કરે છે. એમનું સન્માન કરવા હું શરદભાઈ વોરા અને અમારા બીજા એક જમાઈ નિકુંજ ગાલા એમને આમંત્રિત કરું છું. નથી, એ અમારા ફેમિલી જેવા છે કે એ લોકો બધા સાથે મળીને કામ કરે. ક્યાંક કંઈ પ્રોબ્લેમ આવે તો બધા ડિસ્કસ કરીને પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢે. એટલે એ લોકોનો જે રિશ્તો છે એકદમ જ ઘનિષ્ઠ છે, અને એ સ્ટાફના સાથ સહકાર વગર. હવે નેક્સ્ટ આપણે વસંતભાઈ શ્યામજી ભાર્યા, એમનું સન્માન કરીશું. તે માટે સામે હવે નેક્સ્ટ મયુરભાઈ ધીરજલાલ વિક્રમ, એમને આમંત્રિત કરીશું. આ જે મોટો અહીંયા પાછળ વંડો છે, એ એમને આપણને લંચ આજનું જે લંચ છે ત્યાં અરેન્જ કરવામાં આવ્યું છે ને એમણે આપણને વાપરવા માટે આપ્યો છે. એમના વતી કોઈ હાજર છે અહીંયા સન્માન સ્વીકારવા માટે? નેક્સ્ટ હવે ચંપકભાઈ વિક્રમ, એમને આપણે આમંત્રિત કરીશું. સામે રહ્યા. ધન્યવાદ. જયંતભાઈ ગંગરનું સન્માન કરીએ છીએ, જેમણે આ
દરેક વંઢા લેવા માટે આપણને ખૂબ જ મદદ કરી છે. પર્સનલી દાતા પરિવારોના ઘરે જઈ અને રિક્વેસ્ટ કરી અને ખૂબ ભાગદોડ કરી છે. જયંતભાઈ કહે છે કે તેઓ સુરેખા ભાભીનું સન્માન કરવા એમને ઉપર બોલાવવા ઈચ્છું છું. આ આખા પ્રોજેક્ટ દરમિયાન ઓફકોર્સ બધાએ મહેનત કરી છે, પણ સુરેખા ભાભીએ પાછળથી ઘણા બધા ફોન કોન્વર્સેશન્સ, કમ્યુનિકેશન્સ હવે હું સુરેખા ભાભીને આમંત્રિત કરું છું. જેમ મેં કહ્યું કે આ પ્રોજેક્ટમાં જે આ ઇમારત બની છે એમાં બધું એસ્થેટિક્સ, જે ડેકોરેશન કે કંઈ બી હોય એમાં એ બધું સિલેક્શન, ટાઇલ્સનું સિલેક્શન બધું એમણે ખૂબ દોડધામ કરી, સાઇનેજ આ તે એટલે અને હસતા મોઢે બધું કામ કર્યું છે ને ઝડપભેર. સો એ આમંત્રણ, એ સન્માન કરવા માટે હું અમારા કાકી મણીબેન વીરાને આમંત્રિત કરું છું. થેન્ક યુ. સર્વોદય ટ્રસ્ટની ઓટીના જે સ્ટાફ છે એમને ડૉક્ટર કિશોર વોરાને થેન્ક યુ કહેવું છે, તો એમને સ્ટેજ પર આવવા વિનંતી કરી રહ્યા હતા. અને દિવસ રાત રાતના ગમે એટલું મોડું થાય બધા સ્ટાફ મોડે સુધી રહીને એમણે કામ કર્યું છે. આ 3 દિવસ સાથે ગયા ડિસેમ્બરમાં પણ કર્યું હતું અને ઘણા બધા પેશન્ટ્સની સારવાર કરી. સાથે આવી જાઓ કિશોરભાઈ. ठंडी नहीं लगा जितना ब्रेक गिरा है ना ओटी में इतनी बार में हुआ हमें ना जा સાથે આવી જાઓ મહાજનના પ્રમુખ વિજયભાઈ કેશવજી ગંગર અને બીજા મહાજનના સભ્યો જયંતભાઈ, રતિલાલભાઈ, શરદભાઈ, પોપટભાઈ ગાલા એમને સ્ટેજ પર આમંત્રિત કર્યું છે. शरद નેક્સ્ટ હવે કિરણ વાડીલાલ અને એમના મેડિકલ ઓફિસર ડૉક્ટર રવિ કિશોરભાઈનું સન્માન કરવા ઈચ્છે છે. હાજર છે અને કિશોર વોરાનું સન્માન કરવા ઈચ્છે છે. સાહેબ સામે આવી જાઓ. अच्छा आप राइट में जाओ જરા અહીં બજાર પૂછ્યા
ગામ મોટી ખાખરનો ચારણ સમાજ એ ડૉક્ટર ગઢવી સમાજ ડૉક્ટર કિશોર વોરાનું સન્માન કરશે. તેમના પ્રમુખને હું આમંત્રિત કરું છું. Today is a very auspicious and joyful day for our family and our village. With the opening of this clinic, Papa, you are be giving a noble service for the well-being of our community. This clinic is not just for treatment, but a place of faith, care, and compassion. With your experience, dedication, and sincere intentions, you will bring relief and comfort to many families. So we pray to God and our Queen Devi that this clinic always remains a source of healing, trust, and hope. May your hands always bring comfort with your mind, wisdom, and your strength. With everyone's blessings, may this service continue for many years to come. So, આ ઉત્તમ કાર્યની નિમિત્તે મારા પરિવાર બદલ હરેશભાઈ મગનલાલ ગાલા અને પરિવાર એમનું અને શ્રી બીના વોરાનું સન્માન કરવા માંગે છે. તો બધા સ્ટેજ પર આમંત્રિત કરું છું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. અમારા વેવાય ડૉક્ટર કિશોરભાઈ અને ડૉક્ટર બીનાબેને બીજાનું દુઃખ પીડા પોતે જાણી લીધી છે અને એ આપણે સમક્ષ નિહાળી રહ્યા છે. બસ એવા કાર્યો એમને આગળ કરે અને ડૉક્ટરોને ભગવાન એમને દીર્ઘાયુ આપે. કંઈક આપવું છે અહીંયા સામે અને એમની ખૂબ જ ઈચ્છા છે, તો એમને હું આમંત્રિત કરું છું. ઝઘડુસા અને ભામાસાના સમય અને સંજોગને માન દેવું પડે તો સૌપ્રથમ કિશોરભાઈ વોરાનો સન્માન કરશે જોરુબા બાપુ પરિવાર વતી જાડેજા રણજીતસિંહ અને મહેશભાઈ જોરુબા. મુખ્ય ભૂમિદાતા એવા પ્રાણજીવનભાઈ વિકમનું બહુમાન મહેશભાઈ જાડેજા માજી સરપંચ શ્રી સાલ અને માળા વડે કરશે. ભૂમિદાતાનું સન્માન મહેશભાઈ જાડેજા કરશે. આચાર્ય સુશ્રુતની પ્રેરણાથી મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટા લીલાધરભાઈ ગડા એમનું સન્માન દીપકસિંહ કરશે. બિદડા સરોદર ટ્રસ્ટના વિજયભાઈ છેડાનું સન્માન મહેશભાઈ જાડેજા કરશે. હા, ડૉક્ટર મયુરભાઈ મોતા આપણા 2 તાલુકાના જેને કહીએ કે એક પ્રખ્યાત ડૉક્ટર, નાના મોટા બધા ઓળખે, ક્યાંય નિદાન ન થાય કે મયુર સાહેબ પાસે જઈએ. એમનું સન્માન
મહેશભાઈ જાડેજા કરશે. મોટી ખાખર સુશીલાબેન સારવાર કેન્દ્રના મુખ્ય સંચાલક. આયોજકોનો ખૂબ ખૂબ આભાર સન્માન માટે સમય આપવા બદલ. જેમના ઘરે કિશોરભાઈ ઉછર્યા છે, મોટા થયા છે, એમના માતા પિતાનું જ્યારે અકાળે અવસાન થયું ત્યારે એમના ઘરે મલાડમાં જ ઉછર્યા છે. એ પરિવાર તરફથી ટ્રસ્ટને 8,51,000નું ડોનેશન થયું છે. એ આવકારે છે. ટેક્સ રજિસ્ટ્રેશન એ પણ તમને જ્યારે જોઈએ એને માટે તો અવેલેબલ છે એ ઇન્ફોર્મેશન. જય જીનેન્દ્ર બધાને. આજે મોટી ખાખરની અંદર એક માઇલસ્ટોન સમૂહ જ્યારે એક સંસ્થાનનું ઉદ્ઘાટન થઈ રહ્યું હોય અને એ ઉદ્ઘાટન કરવા પાછળ જેમનો તન મન અને ધનથી જેમનો સાથ સહકાર હોય એમનું આપણે સન્માન તો કર્યું, પણ એમના વતી 2 શબ્દો પણ હું કહું છું સમગ્ર ગામ વતી. આદરણીય શ્રી કિશોરભાઈ, ડૉક્ટર કિશોરભાઈ વોરા અને અર્ધાંગિની બીનાબેન વોરા, અમે આપના પોતાના સ્વખર્ચે મોટી ખાખર ગામની અંદર આવું આધુનિક સુવિધા સર્જ હોસ્પિટલનું નિર્માણ કરી ગ્રામજનોને આરોગ્ય સેવાની ખૂબ જ અમૂલ્ય ભેટ આપે અર્પણ કરી છે. આપની આ નિસ્વાર્થ સેવા, માનવતા ભર્યા અભિગમ અને સમાજ પ્રત્યે સમર્પિત ભાવનાની સમગ્ર ગામવાસીઓ માટે આ પ્રેરણા સ્ત્રોત બની રહે છે. પોતાનું તો સૌ કરે છે, જે પારકાનું કરે ને એને જ પરમેશ્વર કહેવાય છે. એવા પરમેશ્વર સમ કિશોરભાઈ, આપના આ પ્રયાસોથી ગામના ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને સમયસર સારવાર જરૂરથી મળી શકે છે. આપે જે સમયસર સારવાર ન મળી એનાથી પ્રેરણા લઈ અને જે આ ભવ્ય સંકુલનું નિર્માણ કર્યું છે એનાથી ગામજનો હવે એ સારવારથી વંચિત નહીં રહે. જે ખરેખર પ્રશંસનીય અને અનુકરણીય કાર્ય છે. આપની આ મહાન સેવા ભાવનાને અમે સૌ હૃદયપૂર્વક નમન કરી અને એનો સ્વીકાર કરીએ છીએ. અમે આપના આરોગ્ય સેવા ક્ષેત્રે કરેલા ઉત્તમ કાર્ય બદલ ગૌરવપૂર્વક આપને સૌએ સન્માનિત કર્યા છે. ઈશ્વર આપને દીર્ઘાયુ, ઉત્તમ અને સ્વાસ્થ્યભર આયુષ્ય આપે અને આ સેવા કાર્યો અવિરત કરતા રહો અને એમાં આપને સફળતા આપે એવી શુભકામનાઓ સાથે અમે આપને વંદન કરીએ છીએ. હું સમગ્ર મોટી ખાખર ગામના મહાજન અને અન્ય સૌ પરિવારો વતી, અન્ય સૌ સમાજ વતી આપનો ખૂબ ખૂબ આભાર માની અને આપની ખૂબ જ કદર કરીએ. ધન્યવાદ. હવે વિપિનભાઈ અને એમના ધર્મપત્ની નયનાબેનનું વિપિનભાઈના તેમના વેવાએ હવે આ સંકુલના ભૂદાતા પરિવાર વિપિનભાઈ નો પરિવાર સગવડોનો ખૂબ અભાવ હતો ત્યારે કચ્છમાં સ્થાયી થવાનો એમણે જે નિર્ણય લીધો અને એમણે બિદડા સર્વોદય ટ્રસ્ટથી શરૂઆત કરીને હવે એમનું પોતાની હોસ્પિટલ છે બિદડા ગામમાં. ખૂબ જ સેવાભાવી, ખૂબ જ હાર્ડવર્કર એવા અમારા મયુરભાઈ, એ એમના ઇનપુટ વગર જો અમને આ ઇમારત બની જાય પણ ઇમારતમાં ડૉક્ટર ન હોત તો અમારી એ સંકુલનો કંઈ મતલબ નહોતો.
એટલે એમણે જ્યારે સજેસ્ટ કર્યું ડૉક્ટર ભરત ધરોનું નામ અને આ કામ આગળ વધ્યું, એવા ડૉક્ટર મયુર મોતાનું અમે સન્માન કરવા ઈચ્છીએ છીએ અને એ માટે મારા ભાઈ અજય મોતાને હું ઇન્વાઇટ કરું છું. એકચ્યુઅલી મારાથી એક ભૂલ થઈ, મારે સરોજ ભાભીને પણ ઇન્વાઇટ કરવા જોઈએ, કારણ કે મયુરભાઈ તો કામમાં બિઝી હોય ને એમનો ટાઈમ પસાર થઈ જાય, પણ સરોજભાઈ ભાભીએ હિંમત કરી કે કચ્છમાં સ્થાયી થવું, રહેવું. સામે સુશીલાબેન વોરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુશીલા મેડિકલ ડે કેર સેન્ટરનું આજે આપણે ઉદ્ઘાટન કર્યું અને એ ઉદ્ઘાટન પ્રસંગોનો આ સમારોહ હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે છેલ્લે મને આજે આભાર વિધિનું કામ સોંપવામાં આવ્યું છે, મને કીધું છે. તો હવે આભાર વિધિમાં તો મને ઘણા બધા નામો મળ્યા હતા કે આ બધાનો આભાર માનવાનો છે, પણ આટલા આપણા લાંબા જે ફંક્શન થયો, એ કાર્યક્રમ થયો, એમાં જે મને નામ મળ્યા એમાંથી તો ઘણા બધાના નું સન્માન અને આભાર વ્યક્ત થઈ ગયો છે. તે છતાં પણ થોડા ઘણા બાકી રહી ગયા હોય તો એને હું યાદ કરી અને એમનો આભાર માનીશ. તો આમ તો જો કે કિશોરભાઈ, ડૉક્ટર કિશોર વોરા, એમના આભાર તો ઘણી બધી સંસ્થાઓએ કર્યો, ઘણી બધી સમાજોએ કર્યો, આપણે સર્વે કર્યો, પણ વળી પાછો મારે તો કરવો જ પડશે. હું સુશીલાબેન વોરા ટ્રસ્ટના હું ટ્રસ્ટી તરીકે તો સૌપ્રથમ તો ડૉક્ટર કુશળવાળા અને એમના ધર્મપત્ની બીનાબેનનો આભાર ખાસ માનું છું. અમીરગારીને પણ વતનને યાદ કરી અને અવારનવાર મારી સાથે મને મળતા હતા, કારણ કે અમે કોલેજ જ્યારે હું અંડર ગ્રેજ્યુએટ હતા, અમે જ્યારે મેડિકલ સ્કૂલમાં, ત્યારથી અમે મિત્રો છીએ અને અવારનવાર અમે જ્યારે બિદડાના કેમ્પ થતા હતા આઈ ડેન્ટલના, ત્યારે અમે સાથે આવતા હતા. અને પછી મળતા ગયા અને એમણે જ્યારે પોતાનો વિચાર વ્યક્ત કર્યો કે મારે કંઈક કરવું છે, કચ્છમાં કંઈક કરવું છે અને ખાસ પણ મારા વતનમાં કંઈક કરવું છે, મોટી ખાખરમાં. ત્યાર પછી મને તો શું કે એમ જ વાતો કરે છે, પણ ઘડી રિપીટ કરે દર વર્ષે કે મારે કંઈક કરવું છે. અને આખરે એમનું સ્વપ્ન સાકાર થયું છે અને ડૉક્ટર ભરત ધરોળના નેતૃત્વ હેઠળ આ બધું મંડાણ થયું છે અને એની શરૂઆત સારી રીતે થઈ ગઈ છે. અને હું તો ફક્ત નિમિત્ત જ બન્યો છું એમાં, મારે કાંઈ વધુ ફાળો છે જ નહીં એમાં. ફક્ત એમને મેં સજેસ્ટ કર્યું અને થોડો ટેકો આપ્યો છે મોરલી, બાકી તો કંઈ નહીં. તે છતાં પણ આ સેન્ટર હવે સોમવારથી ચાલુ થશે, સોમવારથી શુભ શરૂઆત થશે. એ પ્રસંગે આ ડૉક્ટર ભરત ધરોળ અને એમની ટીમને સર્વને અમારા બેસ્ટ ઓફ લક અને બેસ્ટ વિશિસ. તો બિદડા ટ્રસ્ટનો પૂરો સાથ અને સહકાર મળશે. અને હું જે એમના વગર કંઈ છે તો એમણે જે ડૉક્ટર તરીકેની જવાબદારી પણ એમણે હંમેશ માટે સ્વીકારી છે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી હું આ ટ્રસ્ટ સાથે જ રહીશ, એવી એમણે ખાતરી આપી છે. મળી રહેશે દિવસ અને રાત. સુરેખાબેનની પણ ધરોળ વિશે વાત થઈ ગઈ. સુરેખાબેનના ધર્મપત્ની કે એમણે પણ દિવસ અને રાત જોયા વગર પડદા પાછળ રહી અને એમણે પણ આપણે સ્થાનિકે અમારે રતિલાલભાઈ અને સરદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ છે. સર્વે ટ્રસ્ટીઓનો હું આભાર માનું છું. હવે આવે છે આભાર માનવાનું અદાનો. અહીંયા સ્વીકારી મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક એ જ રહ્યા છે, એટલે એમનો વિશેષ આનંદ છે અને એમનો ખૂબ ખૂબ આભાર.
એ સિવાય એ સર્વે મહેમાનો અને એમના હિતોત્સવો પણ આ પ્રસંગે પહોંચી આવે છે. એમનો પણ આ ટ્રસ્ટ સુશીલાબેન વોરા ટ્રસ્ટ ખૂબ આભાર માને છે. ભાઈ છે મહેન્દ્ર મારુ છે, પછી અમેરિકાથી ડૉક્ટર આપણે કાર્ડિયોલોજીસ્ટ આવ્યા છે કાંતિભાઈ કેનિયા છે, પછી આ વિકેશ શાહ છે કાર્ડિયોલોજીસ્ટ. મને તો ડૉક્ટરો બધું વધારે દેખાય. અને છેલ્લે દેખાય છે લાંબે મહાજન, આપણું કચ્છી મહાજન સહિત સર્વ કોમના અગ્રણીઓ અને ગામના સર્વ ગ્રામવાસીઓ પોતાના વંડા વાપરવા માટે જયંતભાઈ ગંગર કે જેમણે બહુ વ્યવસ્થા સુંદર કરી આપી છે, તે અબ્દુલભાઈ ભટ્ટી આપણે જે આ બધું સ્ટેજ જોઈએ છે, મંડપનું ડેકોરેશન બધું જે આપણે ભોજન મંડપ બી જે બહુ સરસ બનાવ્યું છે. એ સિવાય હવે ભોજનની વાત કરીએ તો બિદડા ગામના પ્રખ્યાત બાંધકામ માટે તો વાત થઈ ગઈ છે ઘણી બધી, કે આપણે ભૂમિદાતા બિપિનભાઈ વિકમ, પછી સિવિલ એન્જિનિયર રમણીકભાઈ, આર્કિટેક્ટ અહમદભાઈ, સૈફ અલીભાઈ કોન્ટ્રાક્ટર તરીકે. એટલે આ બાંધકામ વિશેની વાત છે. અમે બધા ચેલા છીએ, બધાએ જ આ બીજ રોપ્યું છે એનો આ ફળ છે. Congratulations, Vinabin.